મિત્રો, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 11 અને હું હવે સ્કૂલે જઈ રહ્યો છું. તો હું આવી ગયો છું ટ્યુશનમાંથી. સ્કૂલેથી બા સીવી રહ્યા છે. હા, મમ્મી પણ સીવે છે. આજનો લોટ પૂરો થઈ ગયો. દેખાડ્યો ને? હા, લોટ પૂરો થઈ ગયો. હાલો તો દાદા જલવા બેસી ગયા છે. મિત્રો, તો આપણે બાનું ભજન લઈ લઈએ. બા, આજે કયું ભજન છે? આજે રાધાના અભિમાનનું. રાધાએ બહુ અભિમાન કર્યો હતો ને, રૂપાળી હતી એટલે. અભિમાનનો વિષય છે. હા, કદ્ય ચાલો. રાધા દારાપણમાં મોખડું જોયા કરે, મારા જેવું રૂપાળું નથી કોઈ, અભિમાન કો કરશો નહીં. રાધા દારાપણમાં મોખડું જોયા કરે, મારા જેવું રૂપાળું નથી કોઈ, અભિમાન કોઈ કરશો નહીં. શ્રી કૃષ્ણજીએ રાધાજીનો ભેદ માણ્યો, ઈ તો વહી ગયા ખૂબ જાને મોલ, અભિમાન કોઈ કરશો નહીં. આજે પ્રભુજીને જોઈને ખૂબ ખેલી બની, હું તો શું કરું સન્માન, અભિમાન કોઈ કરશો નહીં. કુબજાએ ભાવતા તો ભોજન જમાડ્યા, આજે ધન્ય થયા છે એના ભાગ, અભિમાન કોઈ કરશો નહીં. રાધા દર્પણ લઈને બેસી ગયા, ઈ તો જુએ શ્રી કૃષ્ણની વાટ, અભિમાન કોઈ કરશો નહીં. પ્રભુ આટલી તહેવાર તમને કેમ લાગી, આજે ઠરી ગયા છે ભોજન, અભિમાન કોઈ કરશો નહીં. રાધા પેટમાં તે ભૂખ મને લાગી નથી, અમે જમી આવ્યા કુજાને મોલ, અભિમાન કોઈ કરશો નહીં. આવું સાંભળીને રાધાજી સમકી ગયા, તમે સીધા ગયા કુજાને મોલ, અભિમાન કોઈ કરશો નહીં. રાધા તમને તે રૂપનો અભિમાન થયું, અમને વળી ગયા ખૂબ જાનાર, અભિમાન કોઈ કરશો નહીં. રાધા રૂપાળી તે નારી મને ગમતી નથી, મારે જોઈએ અંતરનો પ્રેમ, અભિમાન કોઈ કરશો નહીં. રાધા દર્પણ લઈને બેસી ગયા, ઈ તો જુએ શ્રી કૃષ્ણની વાટ, અભિમાન કોઈ કરશો નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આજનું કીર્તન ગવાઈ ગયું અને આનો અર્થ સમજાવી દો. સમજાવ્યું તમે કે રાધા છે ને બહુ રૂપાળી હતી, એટલે કૃષ્ણને રૂપ નહોતું ગમતું. કૃષ્ણને રૂપાળી નારી નહોતી ગમતી, એટલે એ કુબજાની ઘેરે ગયા. કુબજાએ ભાવતા ભોજન જમાડ્યા. કુબજાએ કીધું કે તમારી રૂપાળી નારી છે ને, પણ રાધા નહોતી ગમતી, અને આમ ગમતી હતી પણ રૂપનું અભિમાન હતું રાધાને, એટલે એ કુબજાને વળી ગયા. એટલે રાધાને સટકો સડ્યો. એટલે રાધાજીએ કીધું તમે શું કામ કુબજાની ઘેરે ગયા? તો કે મને રૂપાળી નારી ગમતી નહોતી, એટલે કુબજાની ઘેરે વળી ગયો એને. તો આજનો કીર્તન થઈ ગયું છે પૂરું આપણું. પછી આપણે ઘરની બહાર શેરીમાં કઈ છે નહીં, સન્નાટો છે અત્યારે. તો અમારી શેરીમાં કેવી સિસ્ટમ છે, 11 વાગે એટલે બધા સન્નાટો, કોઈ ઘરે બહાર હોય જ નહીં. અને આપણા ફૂલ છોડ
મસ્ત રીતે અત્યારે ઉગી રહ્યા છે. અને પાણી દરરોજ અહીંયા આપણે ક્યારો બનાવ્યો છે, એમાં દરરોજ એક અહીંયા ક્યારો છે અને એક અહીંયા પણ છે અને એક અહીંયા. તો અહીંયા દરરોજ આપણે પાણી આપીએ છીએ અને છોડ આપણે ઉગાડ્યા છે. તો બસ આજ માટે આટલું જ. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો.